તો પેલા મિત્રે બધી સ્ટોરી કીધી કે અમે ખેતર ખરીદવાના હતા અને ભેંસ ખરીદવાના હતા અને પછી એ વાત પરથી વાત નીકળીને પછી ઝઘડો થયો. એ જજ સાહેબે એક પ્રશ્ન પૂછ્યો, ખેતર લેવાયું? એ કે ના. ભેંસ લેવાઈ? એ કે ના. તો શાનો ઝઘડો ભલા માણસ? પેલા ખેતર તો લે, પેલા ભેંસ તો લે, પછી નક્કી કર તારી ભેંસ એના ખેતરમાં ચરવા જાય ન જાય. વિચારો 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 ને કલ્પનામાં જ ઝઘડી પડ્યા. ઘણીવાર પરિસ્થિતિમાં કઈ જ હોતું નથી, પણ આપણા વિચારોમાં એટલું બધું ઓવર થિંકિંગ હોય છે અને આપણે એટલું બધું વધારે પડતું થિંક કરીએ છીએ અમુક વિષય ઉપર કે આપણા થિંકિંગના કારણે જ ઘણીવાર આપણને ઓબ્સ્ટિકલ્સ લાગતા હોય છે. ઓબ્સ્ટિકલ્સ હોતા નથી હોતા, આપણે એને બનાવતા હોઈએ છીએ. ઘણા લોકોને સેવા કરવી હોય પહેલાથી નેગેટિવ વિચારે, અમને તો સેવા કરવાની એટલી બધી ઈચ્છા છે પણ જુઓ ને આ 4 દાડામાં કોણ સેવા કરે એટલે નથી કરતા, એટલે 4 દાડાનું બહાનું કાઢ્યું. અમને તો સેવા કરવાની એટલી બધી ઈચ્છા છે પણ શું કરીએ, અમે એટલા બધા બિઝી હોઈએ છીએ ને સમય નીકળતો નથી, સમયનું બહાનું કાઢ્યું. અમે એટલા બધા બિઝી હોઈએ છીએ. અમે એક બેનજી બોલ્યા કે મને તો સેવા કરવાની બહુ ઈચ્છા છે પણ અમારા છે ને પાછળની પેઢીમાં કોઈ કરવા વાળું નથી ને એટલે પછી લાગે કોણ કરે. જાતે ને જાતે જ થોટ્સ ઉભા કરે, જાતે ને જાતે જ નેગેટિવિટી ઊભી કરે અને પછી પોતે એકવાર ઈચ્છા પણ પ્રकट કરે, પાછું નેગેટિવ થોટ સામે મૂકી દે એટલે ઈચ્છાને પોતે જ મારે. खुद ही अग्नि को प्रकट करते हैं और खुद ही उसको बुझा देते हैं. लेकिन हमें जो करना होता है वो करके ही रहते हैं और जो नहीं करना होता उसके लिए एक्सक्यूज ढूंढते हैं. તમે યાદ રાખજો, આપણું મન છે ને એ બહુ અદ્ભુત પ્રકારનું પ્રાણી છે. જે આપણને કરવું હોય છે એ ગમે તે રીતે આપણે કરીએ છીએ અને જે નથી કરવું હોતું એના માટે આપણે એક્સક્યુઝ કાઢીએ છીએ. એ મન મનાવવાની એક વ્યવસ્થા છે. જેને ભણવું હોય ને સ્ટ્રીટ લાઇટના નીચે બેસીને પણ ભણે અને જેને ન ભણવું હોય ને એ એસી બેડરૂમના અંદર ચારે બાજુ એટલી બધી લાઇટો હોય છતાંય ભણી શકતો નથી, કારણ કે એને ભણવું જ નથી. અને જેને ભણવું હોય તો કમ્ફર્ટ હોય કે ના હોય એ વ્યક્તિ ભણતો જ હોય છે. જે આપણને કરવું હોય છે એ આપણે કરીએ જ છીએ, જે નથી કરવું હોતું એના માટે બહાના કાઢીએ છીએ. એટલે જ કહેવામાં આવ્યું, અગર આપ એક બાર कुछ सुनिश्चित कर लो मुझे करना, कर ही सकते. इसलिए सेवा भक्ति में अधुना वृत्ति हमણાં જ, અત્યારે જ, આજથી જ, એને કાલ નહીં પાડતા. કોઈ પણ સારો વિચાર તમારા જીવનના અંદર પ્રગટ થાય એને ઓન ધ સ્પોટ ઇમ્પ્લિમેન્ટ કરો. ડોન્ટ ગિવ ઓપ્શન ટુ યોર ઓન માઇન્ડ. ઇફ યુ ગિવ ઓપ્શન ટુ યોર ઓન માઇન્ડ then your mind will become lazy within the few days when the time will go. લોહું ગરમ હોય ત્યારે જ હથોડો મરાય, માટી ભીની હોય ત્યારે જ એને મોલ્ડ કરાય. માટી સુકાઈ જાય પછી રમકડા ન બને, એમ લોહું ગરમ હોય ત્યારે જ એ લોહાને આકાર આપી શકાય. એમ મન આપણું જ્યારે સત્સંગથી, મન આપણું જ્યારે સેવાથી, મન આપણું જ્યારે સ્મરણથી જ્યારે ભીંજાયેલું હોય ત્યારે એમાં એકાદ નિયમના હથોડા મારી દો તો એ ચોક્કસ મનમાં આકારિત થઈ જાય છે, એ આચરણમાં આવી જતું હોય છે. મન બહુ ગજબ છે. વિદેશમાં કેટલા લોકો અહીંયા ગયા છે? હાથ ઊંચા કરે જરા. અમેરિકા કેટલા લોકો ગયા છે? અને યુકે જાઓ કે અમેરિકા જાઓ કે ગમે ત્યાં જાઓ, આપણને જેટલેગ લાગતું હોય છે. હવે ઘણા લોકોનું જેટલેગ 10-10 દાડા સુધી ચાલે, ઘણાનું જેટલેગ 2 દાડામાં પતી જતું હોય, ઘણાનું 1 દાડામાં, ઘણાને લાગતું જ ન હોય. એટલા બધા વ્યસ્ત હોય એ લોકો, લાગે જ નહીં. અમે બધા વિદેશમાં જઈએ, અમેરિકા જઈએ, હરીશભાઈ મારા સાથે ખૂબ આવ્યા છે. ઘણી વાર આપણે આ સંગીત ટીમ આખી અમેરિકા આવેલી છે, કેટલી બધી કથાઓ આપણે કરી સાથે. ઘણી વાર તો સવારે કે સાંજે પહોંચ્યા હોય બીજા દાડાથી કથા ચાલુ થતી હોય. એકવાર મને યાદ છે 2011માં કે 12માં અહીંયા ભાઈંદર કથા પૂરી કરી. તમને ત્યારે જ વિઝા મળ્યા, ખબર છે? 2011માં ભાઈંદર કથા પૂરી કરી અને સીધા ન્યુજર્સીમાં કથા ચાલુ થઈ. ન્યુજર્સી કથાને પૂરી કરીને સીધા પાછો ઇન્ડિયા આવીને ચેન્નઈ કથા ચાલુ થઈ. 3 કથામાં
બંને જેટલેગ આજુબાજુ. હજી તો ગયા અને પછી પાછા આવ્યા. અને એમાં પછી કથાનો ટાઈમ હોય ત્યારે જ પેલું ઇન્ડિયામાં રાતનો ટાઈમ હોય અને જે કથા વખતે અમુક પણ કથા એક ધ્યાન છે, એક ઉર્જા છે, એક શક્તિ છે. આ આચારપીઠની એક તાકાત છે. અહીંયા જ્યારે મહાપ્રભુજીની પરિક્રમા કરવામાં આવે અને પછી જ્યારે વિનંતી કરવામાં આવે कि हे प्रभु आप ही अब इस देह के अंदर, इस हृदय के अंदर विराजमान होकर ये कथा का मुझे रसपान कराओ, वो दिव्य सिद्धांतों, दिव्य सूत्र का मुझे रसपान कराओ. પછી અહીંયા આચાર્યપીઠ પર આવીને બેસીએ અને જ્યારે એક મૌન છૂટે ત્યારે એક શરીર યંત્રવત બની જાય છે. વ્રજરાજ કુમારની કોઈ તાકાત કે સામર્થ્ય નથી કે કથાનું રસપાન કરાવી શકે, પણ એ શ્રી મહાપ્રભુજીનો આવિર્ભાવ થાય, એ પ્રભુની દિવ્ય ઉર્જાનો આવિર્ભાવ થાય, એ શરીર તો એક યંત્ર બની જાય અને યંત્રમાંથી અલગ અલગ પ્રકારના મંત્ર, સૂત્ર, સિદ્ધાંત અને કથા એ પ્રગટ થતી હોય. ये करने वाले भी श्याम सुंदर है, वही तो निमित्त बनाते हैं. એટલે પછી એમાં થાક ન લાગે. અને જે કથા કરે, ભાવથી કથા સાંભળે, હરિનામ સ્મરણ જેના જીવનના અંદર હંમેશા સુગંધિત બનેલું છે, એને થાક ન લાગે. એનું મન એવું ભીંજાઈ ગયું હોય, એટલું કોમળ બની ગયું હોય, એનામાં ભગવદ કૃપાજન્ય એક એવી શક્તિનું ઉત્પાદન થઈ ગયું હોય કે એને થાક ન લાગે. તો ઘણા લોકોને એક દાડો થાય જેટલેગ, કોઈને 5 દાડા, કોઈને 10, પણ આપણે નોર્મલ તો થઈ જઈએ છીએ. એટલે એનું પ્રમાણ છે કે આપણા મનમાં અમુક વસ્તુને સ્વીકાર કરવાની શક્તિ છે. આપણે ધારીએ તો, ન ધારીએ તો કશું ના થાય, ધારીએ તો બધું થાય. When we decide I want to do this, we can do it. But if you don't decide 100%, then you cannot. સવારે 5 વાગે ઉઠીને ફ્લાઇટ પકડવાની હોય, કેવા ઉઠી જઈએ છીએ. અને એ જ શનિવારની રાત્રે અગર આપણે વિચાર કરીએ કે રવિવારના દિવસે મારે સવારે 5 વાગે ઉઠીને ભગવાનની 10 માળા ફેરવવી છે, નહીં ધોઈને, નહીં થાય શક્ય. થઈ જાય પણ અઘરું છે. પેલામાં તો આમ એક ઇમરજન્સી, અર્જન્સી, યુ હેવ ટુ ઉઠવું જ પડશે. ઘરમાં આગ લાગ્યો કેવા ભાગ્ય છે. પછી એ વખતે આપણું મન કે એ મને પ્લીઝ સુવા દે ને, પ્લીઝ 5 મિનિટ, યુ હેવ ટુ રન. આગ લાગી જાય, એવી ઇમરજન્સી આવે. એનો અર્થ એ થયો, આપણું મન આપણે જે રીતે ધારીએ છીએ એ રીતે કામ કરી શકે છે, પણ એને તમારે હથોડો મારવો પડે, એને ઇમરજન્સી આપવી પડે, એને ઓપ્શન્સ આપશો તો મન તમારું ક્યાંક ને ક્યાંક પાંગડું બની જશે. અને યાદ રાખજો, આપણે બોલીએ છીએ મને ડર લાગ્યો. આ મને એટલે કોણ? મને એટલે તમારું દેહ નહીં, મને એટલે તમારું નામ નહીં, મને એટલે તમારું મન. મને મન. તમને જ્યારે ડર લાગે છે ત્યારે એમ નહીં માનતા તમને ડર લાગ્યો, તમારા મનને ડર લાગ્યો. તમે સ્વતંત્ર છો, તમારું મન સ્વતંત્ર છે. તમે સ્વતંત્ર અને તમારું મન સ્વતંત્ર. તમારે આને સેપરેટ કરવું પડશે. તમે તમારા જાતને એવું નહીં માનો કે હું ડરી રહ્યો છું. ના, મારો મન ડરી રહ્યો છે. हमारे अंदर 2 आवाज है, एक हमारे बुद्धि का आवाज है और एक हमारे मन का आवाज है. और ये दोनों आवाज हमारे अंदर से आते हैं. हम तो आत्मा है, हम तो स्थिर, हम तो साक्षी है, हम तो दृष्टा है. हम तो दोनों आवाज को सुन रहे हैं. एक आवाज कहता है मुझे डरना नहीं चाहिए, एक आवाज कहता है मुझे डर लग रहा है. ये दोनों आवाज हम में से उठते हैं, लेकिन हम मान लेते हैं कि मुझे या मेरे में या मैं कर रहा हूं. ये आवाज उठ रही. બહુ ઊંડાણપૂર્વક તમે વિચાર કરશો, ડર તમને નથી લાગતું, તમારા મનને લાગે છે. અને જેનો ડર લાગે ને એ જ કરો. સારી વસ્તુ, ખરાબ વસ્તુનો ડર લાગવો જોઈએ, ખરાબ વસ્તુ દૂર રહેવું જોઈએ, ખરાબ વસ્તુથી સાવચેત રહેવું જોઈએ. પણ જેનો ડર લાગે એ કરો, બહુ મજા આવશે. ડરને તમે આમ નસ્તે નાબૂદ કરી શકશો.
બુદ્ધિ દ્વારા મનને મક્કમ કરીને જ્યારે તમે ધારી લો છો ના કરવું જ પડશે, પછી મન પાસે કોઈ ઓપ્શન રહેતું નથી. મને પણ એને કરવું પડે છે. અને 1 વાર કરશો, 2 વાર કરશો, 3 વાર કરશો, 4 વાર કરશો, 5 વાર કરશો, અને એમ કરતા કરતા 21 વાર તમે અગર ભલે અને આળસથી, કંટાળાથી, ગુસ્સામાં ન ગમતું હોય તમે કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, મન તમારા વશમાં. કોઈ પણ સારી વસ્તુ કરવાથી વ્યક્તિએ ભયભીત ન થવું જોઈએ. એક ભાઈ હતા, એમને સ્ટેજ પર બોલવાથી બહુ ગભરામણ થતી હતી, ઘણા બધાને થતી હોય. એટલે પછી મેં એમને બહુ તૈયાર કર્યા, ખૂબ પ્રોત્સાહિત કર્યા. મેં કીધું તમે 1 વાર તો આવો, ભલે કાગળ લઈને બોલો તમે, પણ 1 વાર આવો તો ખરા. તમે નિર્ણય નહીં લો તો પછી એમાં બીજો સ્ટેપ જ નહીં આવે. તમે તમારા મનથી દબાતા જ જશો, દબાતા જ જશો, દબાતા જ જશો, પણ તમારે 1 વાર તો પહેલ કરવી પડશે તમારા મનને દબાવવા માટે. એટલે પછી માંડ તૈયાર થયા, કાગળિયું લઈને આવ્યા, અને આવો કઈ પંખો ચાલતો હશે, ખબર નહીં કઈ ખવાનો એવો ઝોકો આવ્યો. આમ હિંમત જુટાવીને ઉભા થયા, કાગળિયું ઉડી ગયું. પછી મારા પાસે આવ્યા, મને કે હવે જિંદગીમાં મને બીજી વાર ઉઠાડતા નહીં. આટલી મહેનત કરીને માણું આવ્યો, કાગળી ઉડી ગઈ. ઘણી વાર કેવું હોય છે, આપણે બહુ નેગેટિવ વિચાર કરીએ ને તો ખરેખર એવું જ થાય. મારી ગઈકાલે એમના ત્યાં પધરામણી હતી, તો બધા એવું કે બહુ પંચોલ ટાઈમના 3 વાગે કે એટલે 3 વાગે એમનો ભજન ક્લાસ ચાલુ થઈ જ જાય, બહુ પંચોલ. એટલે ક્યારના રટતા હતા મનમાં, જે ટાઈમસર આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ, આવાજ જોઈએ. અને પાછો આપણે જેટલું એવું વિચારીએ ને કે આવાજ જોઈએ, એટલો પાછો મનમાં એક ભય હોય, નહીં આવે તો, 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 નહીં આવે. આ બંને વસ્તુ એક સાથે ચાલતી. હું પહોંચ્યો એમના ત્યાં 3 કલાક લેટ. જેટલો આપણે એવો વિચાર કરીએ ના, પણ એ બહુ ભલા વ્યક્તિ છે, ખૂબ સરસ ભજન ગાય છે, પણ ઘણી વાર આવું થાય, બહુ પાછું વધારે પડતો પ્રેશરાઇઝ કરીએ ને એટલે પછી ઘણી વાર કંઈક એવા સંજોગ થાય કે મોડું થઈ જાય. બહુ ખુશ હતા કાલે, મને કે આ મોડા એવા બહુ સારું તો 3 કલાક અમારા ભજન વધારે. મેં કીધું તમારો પંચોલનો ટાઈમ તો સ્ટુડન્ટ માટેનો છે ને, અમારા માટે થોડો છે ભાઈ. એટલે મેં ભાઈને કીધું ભાઈ 1 વાર કાગળી ઉડી ગયું તો ઉડી ગયું, પાછું ઉચકો અને બોલો, એમાં શું વાંધો છે. મને ના પબ્લિક સામે મારું કેટલું ખરાબ લાગ્યું, મારી ઇમેજ આખી બગડી ગઈ. મેં કીધું પબ્લિકને કશું યાદ નથી રહેતું, કાલે શું ખાધું એ યાદ નથી રહેતું, તમારું કાગળી ઉડ્યું એ હું યાદ રહેવાનું. પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ. દુનિયામાં ઘણી બધી વાર અમુક વસ્તુને અગર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય, એમાં પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ આપણને નડતું હોય છે. આપણે બહુ ઓવરથિંક કરી નાખીએ છીએ, વોટ ધેટ પર્સન વુડ થિંક, વોટ પબ્લિક વુડ થિંક. અને ઓવરથિંકિંગના કારણે ઘણીવાર યુ લૂઝ યોર કોન્ફિડન્સ. તમે તમારી મસ્તીમાં નથી આવી શકતા, કારણ કે બહુ તમે બીજાનો વિચાર કરો છો. મોટા ભાગના લોકો કેમ મંચ પર આવીને નથી બોલી શકતા? એમના સૌથી પહેલો લોકો શું વિચારશે, મારાથી બરાબર બોલાશે કે નહીં બોલાય, કંઈક ઘોટાડો થયો તો, કંઈક તકલીફ થઈ તો, કંઈક કામ નું આ થઈ ગયું તો, લોકો હસ્યા તો, કોઈ સિસોટી મારી તો, લે પહેલાથી પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ. જમશેદપુરમાં એક નૃત્ય નાટિકાનું કાર્યક્રમ હતું હમણાં થોડાક મહિનાઓ પહેલા. તો એ કાર્યક્રમમાં એક પેલું નૃત્ય હતું, બહુ સુંદર નૃત્ય, માથા પર મટકીઓ બહુ બધી મૂકેલી હોય, પછી એ નૃત્ય કરે. મોટા ભાગે તો
બહુ એરર આવે નહીં, કોઈક વાર એરર આવી જાય અને એવું બધે જ થતું હોય. એકવાર મારી ટોરેન્ટોમાં કથા હતી ને ચાલુ કથા, વરસાદ નહોતો પડ્યો, ટેન્ટમાં અને વરસાદનું પાણી આમ નીચે સુધી આવી ગયું અને મારે ચાલુ કથા બંધ કરવી પડી. બોલો, ક્યારે આવું બન્યું નથી. ટોરેન્ટોમાં આવું બન્યું હતું, ચાલુ કથા બંધ કરવી પડી વરસાદના કારણે. આ માઇક ઘણી વાર બગડી જાય, ઘણી વાર અહીંયાથી અવાજ આવવાનું બંધ થઈ જાય. ઘણી વાર મારે કોઈ ભજન ગાવાનું તો પેલા ગાઈ નાખે, આવું એ બનતું. એટલે પછી મને લાગેલા મારે ગાવું. ઘણી વાર એરરો થાય, ન થાય એવું તો જરૂરી નથી. દુનિયામાં હરેક પ્રકાર કા હોતા. તો માટલું ફૂટ્યું, ફૂટ્યું તો ફૂટ્યું, કોઈક વાર થઈ જાય. હવે જે વ્યક્તિના માથે માટલું હતું ને ફૂટ્યું હોય, એને રાત્રે ઊંઘ આવી હોય, એ શું વિચારીને દુખી થતો હોય? પબ્લિક, લોકો શું વિચારશે, લોકો શું વિચારશે, લોકો શું વિચારશે. લોકોએ જોયું માટલું ફૂટ્યું, એને સ્વીકાર્યું, બધા લોકો વિચાર કર્યો, થાય કોઈ વાર થાય, ઠીક છે, પતી ગયું. પછી લોકો પોતપોતાના કામમાં બિઝી થઈ ગયા. હવે પેલો માણસ બિચારો રોજ વિચાર કરે મારાથી કેમ માટલું ફૂટ્યું, કેમ માટલું ફૂટ્યું, કેમ માટલું ફૂટ્યું. બીજી વાર જ્યાં સુધી એ સફળતાપૂર્વક એનું પરફોર્મન્સ નહીં આપે ત્યાં સુધી એના મગજને શાંતિ નહીં થાય. તો આપણે કેમ દુખી થયા? ડ્યુ ટુ ધ પબ્લિક પોઈન્ટ ઓફ વ્યૂ કોન્સેપ્ટ. એક વસ્તુ તમે સૂત્રને તમારા મગજના અંદર કંડાડીને રાખો કે અગર તમારી ભાવના સારી છે, અગર તમે સત્યના પથ પર આગળ વધી રહ્યા છો, અગર તમે ટેલેન્ટેડ વ્યક્તિ છો, તમારા અંદર સ્કિલ્સ છે, તમારા અંદર હુનર છે, તમારા અંદર શક્તિ છે, કદાચ તમને તમારા શક્તિનો પરિચય હોય પણ નહીં તો પણ તમારા અંદર કંઈક ભગવાન એવી શક્તિ મૂકી છે જે મિલિયન્સ કે લાખો કે કરોડોના અંદર નથી. આ વિચારને તમારા અંદર કેન્દ્રિત કરીને જો બધું જ તમારા અંદર છે અને કદાચ કોઈક વાર તમારાથી કોઈ ભૂલ થાય પણ છે તો એ ભૂલનો તમારે સહજતાથી સ્વીકાર કરવો, એમાંથી શીખીને હંમેશા આગળ વધતા રહેવું જોઈએ. એમાંથી ગભરાવાની જરૂર નથી. ખોટું કરતા પહેલા 10 વાર વિચાર કરજો પબ્લિક શું વિચારશે, પણ સારું કરતા હો, સાચું કરતા હો તો એમાં તમારે કોઈ વિચાર કરવાની એટલા માટે જરૂર નથી કારણ કે તમે સતપથ પર આગળ વધી રહ્યા છો. તમારા મનમાં કોઈ પાપ નથી, તમારા મનમાં કોઈ દોષ નથી. और इसलिए कहा गया हम जमाने से नहीं जमाना हमसे है.